આખો ખટારો દારૂ નો પકડાય ને રેઠે રેઠો હો. અને ડ્રગ્સ પકડાય, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય રેઠે રેઠું. એટલે તમે ફ્લિપકાર્ટ કે એમેઝોન માંથી 50 રૂપિયાનું કઈક બોલપેન થી માંડીને ગમે એ વસ્તુ મગાવજો, 3 રિસિપ્ટ હોય, 3. એક ડિલિવરી મેન તમને આપે, સહી કરીને આલ્યો આ તમારી ચીજ. બીજી પોતાની પાસે રાખે કે મેં ડિલિવરી કરી લીધી, ને ત્રીજી ઓફિસમાં જમા કરાવે. હવે 50 રૂપિયાની આઈટમમાં જો 3 રિસિપ્ટ આવતી હોય તો આ કરોડો રૂપિયાનું ડ્રગ એમને મોકલી દે કોક. અને ત્યાં એવું કેવું વહેણ છે કે વાયા અફઘાનિસ્તાન થી વાયા પાકિસ્તાન કે જ્યાંથી પણ શ્રીલંકા થી બધા આમ રૂટ બતાવે કે અહીંથી આવે તો એમને વેતા મૂકી દે, જાઓ તમે ત્યાં જઈને આ તો કેવું જાહેર ચિઠ્ઠી મોકલે, વાંચે નવગણ વીર, એવું હોય. ઈ ડ્રગ્સ ના પડીકા ઠેઠ કચ્છ સુધી આવે, કોઈ રોકે નહીં. દારૂ અને દરિયામાં વાણ જે હલાવતા હશે એને ન દેખાય. બોલો, આ ડ્રગ્સ ના પડીકા કરોડો રૂપિયાના. અને એટલા બધા દેખાતા હોય તો એટલા બધા નિષ્ઠાવાન કે એને અડે પણ નહીં. પારકી ચીજ છે ને, આપણે ક્યાં અડવી.